માતૃ દિવસની ઉજવણીના ભાગરૂપે ફિલિંગ્સ મલ્ટીમીડિયા દ્વારા મા પ્રત્યેના ભાવોની અભિવ્યક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ ફિલિંગ્સ મલ્ટીમીડિયાના મેનેજિંગ એડિટર શ્રી અતુલભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. માતૃદેવો ભવ, જનનીની જોડ સખી નહીં જળે રે લોલ, મા તે મા બીજા બધા વગડાના વા. આ અભિવ્યક્તિઓનું સર્જન વાસ્તવિક હકીકતોના આધારે થયેલ છે. મા પ્રત્યેનો ઉર્મી ભાવ રજૂ કરવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે. જન્મ દેનાર મા એક એવું વિરલ વ્યક્તિત્વ છે જેણે તેની કોખમાંથી જ સંસ્કારોનું સિંચન કરેલ છે અને જન્મથી લઈને બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને ત્યાર પછીના જીવનમાં પણ સાર સંભાળ લેવામાં અજોડ ભૂમિકા ભજવે છે. વાત્સલ્ય સભર માની ગોદનો આ સ્વાદ કંઈક અનેરો જ હોય છે. મારી માતા લલિતાબેન એટલે વાત્સલ્યનું અવિરતપણે વહેતું ઝરણું. અમે 5 ભાઈ બહેનો છીએ, પરંતુ દરેકને સમાન રીતે વાત્સલ્ય ભાવથી ઉછેર કરવામાં કોઈ કસર બાકી રાખેલ નથી. સંસ્કારો અને જીવન પર્યંત સદભાવનું ભાથું મા દ્વારા વારસામાં પ્રાપ્ત થયેલ હોવાથી આજે અમે સૌ સમાજના વિવિધ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ કાર્યો કરીને મા દ્વારા પ્રેરિત જીવનગાથાની કેડી કંડારી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી પણ સંતાનો પ્રત્યેનો ઉત્કૃષ્ટ પ્રેમ અને વાત્સલ્ય અવિરતપણે વહેવડાવી મા સદાયને માટે પૃથ્વીલોકથી પરથી વિદાય થયા, પરંતુ અમારા દિલો દિમાગ પર માનો વાત્સલ્યસભર ભાવ છવાયેલો છે અને આજીવન રહેશે. મા વિશે કવિઓ અને લેખકો દ્વારા અનેક અભિવ્યક્તિઓ, સુંદર રચનાઓ વ્યક્ત થયેલ છે. આ પૈકી આજના પ્રસંગને અનુરૂપ અભિવ્યક્તિ વ્યક્ત કરું છું. મા યુવાન થઈ વૃદ્ધ થાય છે, પરંતુ તેના સંતાનો સદા બાળક રહે છે. મા એટલે મૂંગા આશીર્વાદ, મા એટલે વાલ તણો વરસાદ, મા એટલે વાલ ભરેલો વીરડો, મા એટલે મંદિર કેરો દીવડો. માતાનું સખપણ શિરોમણી, માતાનું સખપણ શિરોમણી, તુલના કો આવે નહીં. માતા શબ્દ નથી, પણ શબ્દ તીર્થ છે. માતા વ્યક્તિ વિશેષ છે. માતા વાત્સલ્ય વિશેષ છે. હિન્દીમાં પણ એક સરસ મજાની પંક્તિ છે, ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, जहां में जिसका अंत नहीं उसे माँ कहते हैं. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. લેખિકા કવિયત્રી પન્નાબેન મર્ચન્ટે મા વિશેની સુંદર અભિવ્યક્તિ તેમના પુસ્તક રિફ્લેક્શનમાં રજૂ કરેલ છે, જે હું આપની સમક્ષ રજૂ કરીને વિરમીશ. माँ तेरी हर सांस में तुम, माँ मेरी हर सांस में तुम, हर धड़कन में तुम ही हो मेरी ताकत, तुम ही मेरी मार्गदर्शक. तुम्हारे प्यार में नहीं कोई शर्त, ना कोई स्वार्थ, ना कोई मिलावट. तुम्हारा विश्वास चट्टान की तरह मजबूत. तुमसे है मेरी दुनिया में वजूद. तुमने मुश्किलों में भी लड़ना सिखाया, हर कदम पे मेरा हौसला बढ़ाया. तुमने बताया कि ईमान है सच्चा धर्म, दुनिया में सबसे बलवान है कर्म. माँ मेरी इबादत हो तुम, माँ मेरी हर सांस से जुड़ी हो तुम. तुम्हारा शुक्र गुजार करूं मैं कैसे, तुम्हारी कर्जदार जो बनी हूं मैं.